નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, 23 તારીખે મંગળવારે શારદીય નવરાત્રિના બીજા દિવસે માત્ર 11 ચોખાના દાણાનો ઉપાય કરો। 23 તારીખે સોમવારે બીજું નોરતું છે, જે નવરાત્રિ દરમિયાન આવતો સૌથી મોટો અને પહેલો મંગળવારનો દિવસ છે। એટલા માટે આ બીજા દિવસ મંગળવાર ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ છે। મંગળવારના આ બીજા નોરતાની રાત્રે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે નવરાત્રિ દરમિયાન મંગળવારનો આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે। આ દિવસનો મંગળવારનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે 11 ચોખાના દાણાનો ઉપાય। તો આ મંગળવારે બીજા નોરતાના દિવસે તમારે રાત્રે 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય આખા વર્ષ દરમિયાન નહીં કર્યો હોય, પરંતુ તમારી પાસે આ એક છેલ્લી તક છે। જો તમે આ દિવસે આ ઉપાય કરી લો છો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી આ તમે ઉપાય એકવાર અવશ્ય કરી લેજો, જેથી આ તક તમારા હાથમાંથી નીકળી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે। આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો હવે આ ઉપાયને શરૂ કરીએ। મંગળવારે બીજા નોરતાના દિવસે એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારે મોટા મોટા પૂજાપાઠ કે અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ થતી નથી, તે બીજા નોરતાના દિવસે આ ચોખાના દાણાનો એક નાનકડા ઉપાયથી જ તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે। જો તમે પણ નવરાત્રિના બીજા દિવસે આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો। તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે। ચાલો હવે ચોખાના દાણાના ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવો। ચાલો આપણે આગળ વિડીયોમાં એક એક કરીને સમજીએ, પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો। સાથે જ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોવો, ત્યારે જ તમને લાભ મળશે। જો તમે આ વિડીયોને વચ્ચેથી કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે। તો આ 11 ચોખાના દાણાનો ઉપાય મંગળવારે બીજા નોરતાની રાત્રે આપણે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। જે આ વિડીયો જોશે તેને 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। અને જ્યારે વાત 11 ચોખાના દાણાની આવે તો તે સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આ 11 ચોખાના દાણાનો ઉપાય કોને કરવો, સૌથી પહેલાં આ વાત જાણી લઈએ। જુઓ, ઘરની જે માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે, અને જો તમે ઈચ્છો તો તમે ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય અને તે આ ઉપાય પોતાના માટે કરવા માંગે છે તો તે પણ આ ઉપાય પોતે કરી શકે છે। બાકી જો ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય જે આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી। એટલે કે આ ઉપાય દરેક સભ્યો કરી શકે છે અને ઘર પરિવારના સભ્યો માટે ઘરની માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે। જો ઘરમાં માતાઓ કે બહેનો ઉપસ્થિત ન હોય કે તેઓ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પુરુષ સભ્ય પણ 11 ચોખાના દાણાનો ઉપાય કરી શકે છે, તેમાં કોઈ વાંધો નથી। હવે આગળનો પ્રશ્ન આવે છે કે ઉપાય આપણે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે? જુઓ, આ ઉપાય તમારે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો। હવે જો તમે પૂછો છો કે આ ઉપાય કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે, તો અમે તમને કહીશું કે સવારે આ ઉપાય કરવો વધુ સારો રહેશે। જો કે સાંજે પ્રદોષ કાળમાં પણ કરશો તો પણ સારું છે, તેમાં કોઈ સમસ્યા નથી। હવે આગળની સૌથી મોટી અને મહત્વની વાત એ આવે છે કે સવારે આપણે ઉપાય કરીએ તો કયા સમયે અને સાંજે પ્રદોષ કાળમાં કરીએ તો કયા સમયે કરવાનો છે। તો જુઓ, સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું વહેલું આ ઉપાય કરવાનો પ્રયત્ન કરો। જો કોઈ કારણોસર થોડું મોડું થઈ જાય તો 10 કે 12 વાગ્યા સુધી પણ આ ઉપાય કરી લેવો,
પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય, આ વાતનું ધ્યાન રાખજો. સાંજે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે. એટલે કે સાંજે 6 થી 7 વાગ્યાનો સમય પ્રદોષકાળનો હોય છે. પરંતુ હાલના ઋતુમાં સાંજ મોડી થાય છે, તો તમે આ ઉપાય રાત્રે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે સાંજે 7 થી રાત્રે 12 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. હવે આ 11 ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવો? આપણે આ ઉપાય શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે. ઘણા લોકો પૂછે છે કે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ? તો આ ઉપાય તમે ઘરે નથી કરી શકતા. આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરમાં જવું પડશે. હવે આ ઉપાયને લઈને એક અન્ય મોટી વાત એ આવે છે કે 11 ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે? શું દુકાનેથી લાવવાના છે, ઘરેથી લેવાના છે કે ક્યાંથી લાવવાના છે, અને ક્યાં ચોખા લેવાના છે? કારણ કે ચોખા પણ અનેક પ્રકારના હોય છે. જુઓ, આ બધા સવાલોનો જવાબ એક વાતમાં સાંભળી લો. આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે ક્યાં ચોખા છે ક્યાં નથી. બસ જે ચોખા લો છો તે સાબુત હોવા જોઈએ, એટલે કે તૂટેલા કે ખરાબ ન હોવા જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બાકી ચોખા બાસમતી હોય, સાદા હોય કે કોઈ પણ પ્રકારના ચોખા હોય તેમાં કોઈ મુશ્કેલી નથી. તો સીધી વાત એ આવે છે કે તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે ચોખા હોય તેમાંથી એક વાટકી ભરી લો, એટલે કે મુઠ્ઠી ચોખા અલગ કરી લો. કારણ કે આપણે અહીં ફક્ત 11 ચોખાના દાણા જ લેવાના છે. તો તે ચોખાની વાટકીમાંથી કે ચોખામાંથી 11 એવા ચોખાના દાણા કાઢી લો જે તૂટેલા ન હોય, કપાયેલા ન હોય અને જેમાં કોઈ ડાઘ ન હોય. એટલે કે સારા સાબુત ચોખાના 11 દાણા કાઢી લો. આ ચોખાના દાણાને કોઈ કાગળની પોટલીમાં કે નાની વાટકીમાં રાખો, જેથી તે સુરક્ષિત રહે અને એક પણ દાણો આખો પાછો ન થાય. આ રીતે તમારો ઉપાય પણ સારી રીતે પૂર્ણ થઈ જશે. જેમ જ તમારા ઉપાયની સામગ્રી એટલે કે 11 ચોખાના દાણા તૈયાર થઈ જાય તે પછી તમારે પૂજન સામગ્રી પણ તૈયાર કરી લેવી જોઈએ. જો તમે સવારે ઉપાય કરો છો તો 1 લોટો પાણી અને જે પણ પૂજન સામગ્રી લઈ જવા માંગો તે તૈયાર કરી લો. અને જો સાંજે જાઓ છો તો 1 દીવો તૈયાર કરી લો. ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું. સવારે સ્નાન કરીને જ ઉપાય કરવાની તૈયારી કરો. જો સાંજે પ્રદોષકાળમાં કરો છો તો સ્નાન કરવાની જરૂર નથી, પરંતુ શુદ્ધતાનું ધ્યાન રાખો. હાથ મોઢું ધોઈને પણ તમે આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. તો તમે તમારી ઉપાયની સંપૂર્ણ સામગ્રી તૈયાર કરીને તમારી નજીકના શિવ મંદિરમાં પહોંચી જાઓ. સૌથી પહેલાં શિવ મંદિરમાં જઈને ઉપાય નથી કરવાનો. પહેલાં ભગવાનના દર્શન કર્યો, આશીર્વાદ લો અને પછી શિવલિંગની પાસે આવો. શિવલિંગની પાસે આવ્યા પછી તમે જે પૂજન સામગ્રી લાવ્યા છો, જેમ કે સવારે ગયા હોય તો 1 લોટો પાણી અને અન્ય પૂજન સામગ્રી, તેનાથી ભગવાન શિવજીનું પૂજન કરો. સૌથી પહેલાં 1 લોટો પાણી ચડાવશો, પછી તમારી પૂજન સામગ્રી ચડશે. જો તમે સાંજે આ ઉપાય કરો છો તો તમે જે દીવો લાવ્યા છો તેને મંદિરમાં જઈને તમારી માચીસથી પ્રગટાવો અને શિવલિંગની પાસે રાખો. આ દીવો રાખ્યા પછી જ તમારે આ ઉપાય શરૂ કરવો. જેમ જ તમારું પૂજન અર્ચન પૂર્ણ થઈ જાય, ભગવાન શિવજીને પ્રસન્ન કરી લો. પછી શિવલિંગની પાસે જ ક્યાંક બેસી જાઓ અને સામે જે આજુબાજુ જ્યાં બેસવું હોય ત્યાં બેસો. તમારા 11 ચોખાના દાણા તમારી સામે કાઢીને રાખો, કારણ કે હવે અહીં ઉપાય કરવાની તૈયારી કરવાની છે. જ્યારે તમે પૂજન અર્ચન પછી આ ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ ખૂબ જ ઝડપથી અને મોટું મળશે. તો તમારા 11 ચોખાના દાણા તમારી સામે કાઢી રાખો. આ ઉપાય તમારા જમણા હાથની હથેળીથી કરવાનો છે, તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમારી કાગળની પોટલી ખોલીને રાખો અને તેને સામે રાખો અને તમારા 11 ચોખાના દાણા કાઢી અને પછી તમારે શું કરવાનું છે? શિવલિંગ પર તમારી સામે હશે તો તમારે 11 ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચડાવવાના છે. ક્યાં ચડાવવાના? શિવલિંગ પર જ ચડાવવાના છે, બીજે ક્યાંય નહીં. તમારે તમારી હથેળીથી શિવલિંગ પર ચડાવવાના છે. ભલે પછી તે જાતે જલધારી પર પડી જાય, તેમાં કોઈ સમસ્યા નથી. હવે તમારે શું કરવું? પહેલો ચોખાનો દાણો લો, શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને શિવલિંગ પર ચડાવી દો. આ જ રીતે બીજો ચોખાનો દાણો લો, શિવલિંગ પર ચડાવો અને મંત્ર બોલી દો. ત્રીજો ચોખાનો દાણો લો, શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને ચડાવી દો. આ રીતે તમારે બધા 11 ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચડાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવું. એટલે કે પ્રાર્થના તો તમારે છેલ્લે કરવાની છે, પરંતુ દરેક ચોખાનો દાણો ચડાવતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ અવશ્ય બોલવું. જેમ જ તમારા 11 ચોખાના દાણા શિવલિંગ પર ચડી જાય
તે પછી તમારે શું કરવું? ભગવાનને તમારી મનોકામના કહેવાની છે. મનોકામના ક્યારે બોલવી? જ્યારે તમારો 11મો ચોખાનો દાણો તમારા જમણા હાથની હથેળીમાં હોય અને તમે તેને ચડાવવા જાઓ ત્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને તે છેલ્લો ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવી દો અને પછી ભગવાનને તમારી બધી જ મનોકામના બોલી દો. જે મનોકામના કે દુઃખ સમસ્યા માટે તમે આ ઉપાય કરી રહ્યા છો, જેમ જ તમે તમારી મનોકામના બોલી દો, તમારા ઉપાય પૂર્ણ થઈ જાય છે. પરંતુ ઉપાય કર્યા પછી તમારે 2 મિનિટ ભગવાન શિવજીના મંત્રનો જાપ અવશ્ય કરવો અને મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને ફરી એકવાર તમારી મનોકામના કે દુઃખ સમસ્યા માટે પ્રાર્થના કરવી. તે પછી ભગવાનને જોઈને આશીર્વાદ લઈને તમે ત્યાંથી ઊભા થઈ શકો છો અને ઘરે જઈ શકો છો. બસ આ રીતે આ ઉપાય પૂર્ણ થઈ જાય છે. આ રીતે જે વ્યક્તિ નાની નાની બાબતોનું ધ્યાન ન રાખીને 11 ચોખાના દાણાનો ઉપાય કરશે તેની મનોકામના નિશ્ચિતપણે જલ્દી પૂર્ણ થઈ જશે અને જે પણ દુઃખ સમસ્યા હશે તે પણ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. જો તમે અહીંયા સુધી વિડીયો જોયો તો તમારો ખૂબ ખૂબ આભાર. એટલા માટે અમે બીજો મહત્વનો ઉપાય લઈને આવી ગયા છીએ જેથી તમને વધુ ફાયદો મળી શકે. તમારે એક દીવો લેવાનો છે. તમે ઈચ્છો તો માટીનો લઈ શકો છો અને પછી ઘરે શુદ્ધ લોટ બાંધીને તેનો દીવો પણ તૈયાર કરી શકો છો. તે પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવું જોઈએ. જો તે ન હોય તો કોઈ પણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારે દીવો પ્રગટાવવો. આ બધી સામગ્રી લઈને તમારે પ્રદોષકાળમાં તમારા ઘરની નજીકના તુલસીના કુંડાની આજુબાજુ જવું. આ ઉપાય તમારે અવશ્ય કરવો. ત્યાં પહોંચીને સૌથી પહેલો તે દીવો પ્રગટાવી દેવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વખત જાપ કરવો. તે પછી તમારે જમણા હાથમાં થોડી હળદર લઈને તમારું નામ અને ગોત્ર બોલતા તેને દીવામાં નાખી દેવું. તે પછી માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે મહાલક્ષ્મી, અમારા બધા દુઃખ અને તકલીફો દૂર કરો. હે મહાદેવ, અમારા બધા જ દુઃખ કષ્ટો દૂર કરો. આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે. મિત્રો, આજનો આ સુંદર અને જ્ઞાનસભર વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આજની માહિતી તમને ગમી હશે અને તમારા જીવનમાં તેનો કોઈક ને કોઈક રીતે પ્રભાવ પડશે. તમને આજનો વિષય કેવો લાગ્યો અને તમે કયા શહેર કે ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તમારો દરેક અભિપ્રાય અમને પ્રેરણા આપે છે અને વધુ સારું કાર્ય કરવાની શક્તિ આપે છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા સ્નેહીજનો, મિત્રો તથા પરિવાર સાથે જરૂરથી શેર કરજો જેથી વધુ લોકો સુધી આ આધ્યાત્મિક અને ઉપયોગી માહિતી પહોંચે. જો તમે પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા છો તો તરત જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને અમારી સાથે જોડાઈ જજો જેથી આગળના નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, હવે મળીએ એક નવા વિડીયો સાથે નવી જ્ઞાનસભર વાતો લઈને. ત્યાં સુધી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે એવી પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.